નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24. સમાચાર નખત્રાણાથી મળી રહ્યા છે. નખત્રાણાના વથાણમાં પાણી ભરાયાના માતૃ સરપંચ હોસ્પિટલ પાસેનું પુલ બન્યું અવરોધ. સ્થાનિકોને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કયા કારણોસર મૂકી દેવામાં આવ્યો તેવી પણ નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. કાયમી માટે વથાણમાં વરસાદ વખતે બેટમાં ફેરવાય છે. આ વખતે પણ એ જ સ્થિતિ થઈ. દબાણ હટાવે ઝુંબેશ વખતે લોકોના ઇન્ટરલોક તેમજ દુકાનો છાપરા પણ હટાવી દેવાય, પરંતુ માત્ર સ્પર્શ હોસ્પિટલ પાસેનો આ પુલિયો તંત્ર તોડી શક્યું નહીં. લોકોની નારાજગી વ્યક્ત કરી હતી. નગરપાલિકાના સ્થાનિકો પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆતો કરી હતી, પરંતુ સમસ્યા રૂપ આ પુલ હટી શક્યો નહીં. હવે વથાણ આખામાં ગોઠણ સુધી અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. પ્રિમોન્સૂન કામગીરી માત્ર સાફ સફાઈ થાય છે. નાડા દબાણ મુક્ત કરવાની કામગીરી થઈ રહી છે. અહેવાલ સિકેનાથ, કચ્છ.